ચોમાસું ગુજરાતમાં જામતાની સાથે જ ગુજરાતના મહાનગરોમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી છે. મહાનગરોના તંત્રની પોલ ખુલી રહી છે. ગુજરાતના મહાનગરો હવે ભુવાનગરો બની રહ્યા છે. હજુ તો વરસાદે વરસવાનું ચાલુ જ કર્યું છે, ત્યાં જ આવી હાલત છે તો હજુ એ જોવાનું કે આ ભુવા નગરીઓ કોના ઘરનો માળો વિખેરે છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું રિદ્ધિ. પાટનગર ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના નામે માત્ર દેખાડો થયો હોય તેવા દ્રશ્યો પહેલા જ વરસાદમાં દેખાયા. પાઇપલાઇનની કામગીરી બાદ યોગ્ય પુરાણ ન થતા વરસાદના કારણે ઠેર ઠેર ભૂવા પડેલા જોવા મળ્યા. અનેક જગ્યાએ તો લોકોએ ખાડામાં ભાજપના ઝંડા લગાવીને વિરોધ પણ કર્યો. રાજ્યના પાટનગર ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવાની હરીફાઈમાં તંત્રએ આડેધડ ઠેર ઠેર ખાડા ખોદી નાખ્યા અને કામગીરી ચોપડે નોંધાવી લીધી. પણ એ નગરજનોનું ન વિચાર્યું કે અમારી આ કામગીરી ચોપડે નોંધવાની ઉતાવળ કેટલાયના ભોગ લેશે. રવિવારે પડેલા વરસાદમાં પાટનગર ગાંધીનગર ભુવાનગરી બની જતા સંખ્યાબંધ વાહનો ફસાઈ જવાના બનાવો સાથે જ નગરજનોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ટ્વીટ કરી ભાજપ સરકાર પર આડકતરી રીતે પ્રહાર કર્યા છે અને લખ્યું છે કે ભાજપ સરકારે આખા ગુજરાતમાં કરેલો ભ્રષ્ટાચાર હવે દેખાઈ રહ્યો છે. જો લોકો ઝંડા લગાવવાનું શરૂ કરે તો આખા ગુજરાતમાં ભ્રષ્ટાચાર સિવાય કંઈ નહીં દેખાય. ગાંધીનગરમાં ડ્રેનેજ પાણીની પાઇપલાઇન નાખવાની છેલ્લા 1.5-2 વર્ષથી આ કામગીરી ચાલી રહી છે અને હજુ પણ એ કામગીરી પૂર્ણ નથી થઈ. જેમ આ વર્ષે પણ માત્ર ને માત્ર નગરજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. અનેક વખત તંત્રને નક્કર કાર્યવાહી કરવા માટે ધ્યાન દોરવામાં આવ્યું. તેમ છતાં નગરોળ તંત્રએ આંખ આડા કાન કરીને પાઇપલાઇનની કામગીરી સામે યોગ્ય પગલાં ના ભરતા બીજા વરસાદમાં જ ગાંધીનગરમાં ભુવા બની ગયા અને ભુવાનગરી બની ગઈ. નાગરિકોએ પોતાના ઘર આગળ લગાવેલા ભાજપના ઝંડા ખાડામાં લગાવીને અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો. ત્યારે એક જાગૃત નાગરિકે તંત્ર તદ્દન નિષ્ફળ જતા મેયરનો ઉધડો પણ લીધો. મારું નામ યશ જોશી છે. છેલ્લા 15-20 દિવસથી તંત્ર દ્વારા કોઈપણ જાતની કાળજી રાખ્યા સિવાય જ્યાં ને ત્યાં ગટરોના નામે જે ખાડા ખોદવામાં આવ્યા છે તેનું કોઈ પણ જાતનો નિકાલ કે કોઈ અધિકારી દ્વારા કોઈક માર્ગદર્શન લીધા સિવાય માત્ર ને માત્ર ખાડા ખોદવામાં આવ્યા છે. તંત્રને જાણ હોવા છતાં પણ ખાડાને પૂરણ કેવી રીતે કરવું કે ક્યાં ભૂવા પડશે તેની કોઈ પણ તાકીદી લીધી નથી. જેના કારણે આજે સેક્ટર 3C છે, 3B છે, પૂરા સેક્ટર 3 અને 4ના રહીશો એટલા હેરાન થઈ ગયા છે કે વાત ના પૂછો. જ્યાં ત્યાં ગાડીઓ ફસાઈ ગઈ છે અને એટલી ગંભીર હાલત છે કે માત્ર ને માત્ર તંત્ર આજે દોડતું થઈ અને ખાલી ને ખાલી આવીને અમને સાંત્વના જ આપી છે, પણ કોઈ જાતનું કામ થયું નથી એવું અમને દેખાઈ જાય છે. જ્યારે આ ટ્વીટ કરવામાં આવ્યું અને એક જાગૃત નાગરિક દ્વારા તંત્રનો ઉધડો લેવામાં આવ્યો તો કે મેયર તુરંત જ એ જગ્યા ઉપર દોડી આવ્યા અને કામગીરી પૂર્ણ કરવાનું આશ્વાસન પણ આપ્યું. સાંભળીએ મેયરે શું કહ્યું છે. ગઈકાલે રાત્રે પહેલા વરસાદ પછી ઘણી બધી જગ્યાએ ભૂવા પડ્યા છે અને પાણી ભરાયના પ્રોબ્લેમ સામે આવ્યા છે, પણ મહાનગરપાલિકાની ટીમ સાથે અમે કોર્પોરેટરને સાથે લઈને હું જાતે મોડી રાત સુધી અમે સાથે ફરીને બધા પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે અને અમારો એક સિદ્ધાંત છે અને અમે એમાં કામ કરી રહ્યા છીએ અને ક્યાંય પણ કોઈ તકલીફ ના પડે એ માટે અમારી ટીમને સજાગ કરી દીધી છે અને અમે અત્યારે સારી રીતે એવું કામ કરી રહ્યા છીએ. સાંજ સુધી સેક્ટર વાઇઝ લગભગ પૂર્ણ કરી શકીએ એવા પૂરા પ્રયત્નો કરીએ છીએ. અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.